સોલાર પ્લાન્ટ બન્યા મુશ્કેલીનું કારણ સોલાર પ્લાન્ટ સ્થળે પાણીના નિકાલની વ્યવસ્થાનો અભાવ। સોલાર પ્લાન્ટ સ્થળના પાણીએ આસપાસના ખેતરોની અંદર જળબંબાકારની સ્થિતિ ઊભી કરી। 100 વીઘાથી વધુ જમીનમાં આવેલો છે આ સોલાર પ્લાન્ટ। વરસાદી પાણી ફરી વળતા ખેતરોમાં વ્યાપક નુકસાન થયું છે। તો દ્રશ્યો જે રીતે જોઈ શકાય છે, ધાનેરાના જાડી ગામના આ દ્રશ્યો છે કે જ્યાં સોલાર પ્લાન્ટ મુશ્કેલીનું કારણ બન્યા છે। સોલાર પ્લાન્ટના સ્થળે પાણીના નિકાલની વ્યવસ્થા નથી, જેના કારણે આસપાસના ખેતરોની અંદર તેના પાણી ભરાઈ ચૂક્યા છે। ખેતરો જળબંબાકાર થયા છે। 100 વીઘાથી વધુ જમીનમાં આ રીતે પાણી ભરાઈ ચૂક્યું છે। તો સાબરકાંઠા ધાનેરા તાલુકાના જાડી ગામમાં સોલાર પ્લાન્ટ બન્યા મુશ્કેલીનું કારણ સોલાર પ્લાન્ટ સ્થળે પાણીના નિકાલની વ્યવસ્થાનો અભાવ। સોલાર પ્લાન્ટ સ્થળના પાણીએ આસપાસના ખેતરોની અંદર જળબંબાકારની સ્થિતિ ઊભી કરી। 100 વીઘાથી વધુ જમીનમાં આવેલો છે આ સોલાર પ્લાન્ટ। વરસાદી પાણી ફરી વળતા ખેતરોમાં વ્યાપક નુકસાન થયું છે। તો દ્રશ્યો જે રીતે જોઈ શકાય છે, ધાનેરાના જાડી ગામના આ દ્રશ્યો છે કે જ્યાં સોલાર પ્લાન્ટ મુશ્કેલીનું કારણ બન્યા છે। સોલાર પ્લાન્ટના સ્થળે પાણીના નિકાલની વ્યવસ્થા નથી, જેના કારણે આસપાસના ખેતરોની અંદર તેના પાણી ભરાઈ ચૂક્યા છે। ખેતરો જળબંબાકાર થયા છે। 100 વીઘાથી વધુ જમીનમાં આ રીતે પાણી ભરાઈ ચૂક્યું છે।